દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોક પ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો, સૌને ખૂબ શુભેચ્છા. આજે શુક્ર પ્રદોષ છે. આજના દિવસમાં માં લક્ષ્મીજીનું પૂજન સૌથી સારું, ભગવાન વિષ્ણુજીનું પૂજન સૌથી સારું. આજે જે પણ વ્યક્તિ માં લક્ષ્મીજીને, ભગવાન શ્રી હરિને પૂજે તેનું ધન ધાન્ય સુખ સમૃદ્ધિ વધે. આજના દિવસમાં એક શક્ય હોય તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ અને વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમનો પાઠ બહુ જ સારો, ભગવાન લક્ષ્મીનારાયણની સામે બેસીને કરો, લાભ થાય. હવે આપણા કાર્યક્રમની વાત કરીએ. કેવો છે આપણો કાર્યક્રમ? સુંદર મજાનો, લોક લાડીલો, લોકપ્રિય. કાલનો દિવસ કેવો? પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ શું કહી રહી છે, આવનારી કાલની રાશિઓ કેવો છે. તમે આજે છે ને આકાશમાં જોજો, અત્યારે છે ને ગુરુ, શુક્ર અને બુધની યુતિ બનેલી છે. આમ તમને છે ને બે એક સ્ટાર એકદમ નજીક દેખાશે, અને એમાં જો તમારું આજુબાજુમાં ખુલ્લી જગ્યાએ ખેતર હોય ને તો, અથવા તો ખુલ્લી જગ્યા હોય તો તમને સુંદર મજાનું ગુરુ અને બુધનું, અને આમ કે ને કે આંખોને બી જોઈને ઠંડક પહોંચે એવું સુંદર મજાનો નજારો છે કે બંને એકદમ સાથે છે. ઘણા ટાઈમથી છે, પણ જે જગ્યાએ ખુલ્લું વાતાવરણ ત્યાં એકદમ લાલ કલરનો ચળકતો મંગળ અને ગુરુ અને શુક્ર અને બુધ બહુ જ સુંદર દેખાય છે. અત્યારે વાતાવરણ ચોખ્ખું છે, જોવાની મજા આવશે. આજના દિવસમાં ખાસ આ વસ્તુ જોજો, આકાશમાં એકવાર નજર મૂકજો તો ગ્રહોની સ્થિતિ કેવી હોય, ગ્રહોની સ્થિતિ શું હોય ત્યાં ખબર પડે. એમાં જે નદી કિનારો હોય ને ત્યાંથી તમે એનું સ્નાન, અત્યારે પુરુષોત્તમ મહિનામાં સ્નાન કરવાનું મત છે, અને એમાં નદી કિનારે તમે એ ગ્રહોને જોઈને સ્નાન કરો, બહુ સારું. તો મિત્રો, સુંદર મજાનું આજનું આ કાર્યક્રમ છે, જેમાં આપણે નવી માહિતી પણ મેળવીશું, કંઈક નવું જાણીશું પણ ખરું, અને તમારી દરેક મૂંઝવણ દૂર પણ કરીશું. તો સુંદર મજાની વાતો સાથે, સરસ મજાના સત્સંગ સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. પહેલા વાત કરીશું પંચાંગની. તારીખ 13/6/2026 ને વાર શનિવાર. તિથિ વિક્રમ સંવત 2082, જેઠ અધિક વદ 13 છે. વૃષભ રાશિનો ચંદ્ર બવઉ મૂળાક્ષર છે. નક્ષત્ર કૃતિકા છે. સુકર્મા યોગ છે. કરણ ગર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કે પંચક કે વિછોડો દેખાતો નથી. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય અને ચંદ્ર બંને વૃષભ રાશિમાં છે. સવારના 5:53 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:23 કલાકનો છે. ચંદ્રોદય 4:38 નો, ચંદ્રાસ્ત 5:40 કલાકનો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ, 12:12 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ 9:15 થી 10:57 રહેશે. અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કાર્યો, નવા કાર્યો ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. જો અત્યારે હાલમાં જે પ્રમાણે પંચાંગ છે એમાં કોઈ સારા કામ, માંગલિક કાર્ય થાય નહીં. ખાલી ને ખાલી ભગવાનની તીર્થયાત્રા થાય, ભગવાનના દર્શન થાય, ભગવાનનું પૂજન થાય આ સમયોમાં. એમાંય રાહુકાળમાં મુસાફરી કરવા ના નીકળવું. ફરીવાર સવારના 9:15 થી 10:57 રાહુકાળનો સમય છે, શનિવારી. આ સમયમાં જલ્દી કોઈ ઘરેથી લાંબી મુસાફરી ના કરે, ખાસ ધ્યાન રાખે. હવે વાત કરવાની છે કાલના દિન વિશેષની. દિન વિશેષ શું કહે છે? દિન વિશેષમાં હવે વાત કરીએ તો કાલે હનુમાનજીના આંકડાની ફૂલની માળા ચડાવો તો બહુ સારું લાભ રહે. આજનો પ્રશ્ન પણ આપણે આજ લઈશું કે ભાઈ હનુમાનજીના આંકડાની માળા ચડાવવાથી અથવા તો મંગળ શનિના ઉપાય શું છે, શું લાભ આપે છે, તેની નજર મારીશું આજના વિશેષ મુદ્દા પર. પણ હનુમાનજીને તમે આંકડાની માળા ચડાવી શકો છો. સરસ્યાના તેલનો દીવો શનિ મહારાજને થાય અને ચમેલીના તેલનો દીવો હનુમાનજીને થાય. તેનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. બાકી તમે, અને હનુમાનજીની પૂજા દિવસની હોય અને શનિ મહારાજની પૂજા રાતની હોય, આ પણ ખાસ ધ્યાન રાખજો. એટલે જે પણ કાર્ય કરો ને, વહેલી તકે હનુમાનજીના જે પણ કાર્યો
સવારે સૂર્યાસ્ત પહેલા થઈ જવા જોઈએ અને શનિ મહારાજના કાર્યો સૂર્યાસ્ત પછી થવા જોઈએ. તેની પર ખાસ નોંધ લેવાની. વાત કરીશું દિવસ રાતના ચોઘડિયા. પ્રથમ ચોઘડિયું શુભ છે 7:35 થી 9:15 કલાક. બીજું લાભ ચોઘડિયું 2:21 થી 4:02 કલાક. ત્રીજું અમૃત ચોઘડિયું 4:02 થી 5:44 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પ્રથમ શુભ 7:35 થી 9:15, પછી રાહુકાળ બેસે છે, પછી લાભ ચોઘડિયું બપોરે 2:21 થી 4:02. એટલે કદાચ તમે કોઈ તીર્થયાત્રા નદીમાં સ્નાન કરવા જાવ તો ચોઘડિયા જોઈને જજો. પવિત્ર નદીમાં પવિત્ર મુહૂર્તમાં સ્નાન કરવાનું મહત્વ અનેરું હોય. પછી આવે અમૃત ચોઘડિયું 4:02 થી 5:44. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે. લાભ સાંજે 7:25 થી 8:45, શુભ 10:02 થી 11:21 અને પછી આવશે અમૃત ચોઘડિયું 11:21 થી 12:38. આ છે દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા આ ચોઘડિયામાં જોઈને થાય. ફરીવાર કાલે કોઈ પણ પ્રકારનું શુભ કામ નહીં થઈ શકે. શનિવાર છે, અમાસ નજીક છે, માટે કોઈ પણ શુભ કામ ના થાય. પણ હા, કદાચ ભગવાનની તીર્થ યાત્રા, પ્રવાસ, નાનો મોટો કોઈક જગ્યાએ કામ કે મીટિંગ હોય તો આ ચોઘડિયા જોઈને કરી શકાશે. તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આજના ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. શું છે આજનો ખાસ વિશેષ રસપ્રદ મુદ્દો? તો ભાઈ આજના ખાસ વિશેષ રસપ્રદ મુદ્દામાં એવું છે, અત્યારે ઘણા લોકોને એક મનમાં માનસિકતા હોય છે કે જો અમારી કુંડલીમાં શનિ મંગળ છે તો 28 વર્ષ પછી ઉતરી જાય છે, અથવા તો એનું નિદાન કરવાથી પરિણામ મળી જાય છે. લગ્નની બાબત પર ખાલી વાત કરીએ છીએ તો સૌ લોકોને પહેલા તો કેવું કે ભાઈ અમુક તો પહેલા તો એ કોઈને ખબર નથી કે મંગળ ક્યાં હોય તો પાઘડિયો કહેવાય ને ક્યાં હોય તો નિમ્ન કહેવાય. સેમ ગોઝ વિથ શનિ. તો પહેલે અને ચોથે એટલે કે લગ્નમાં મંગળ હોય કે ચોથા ભુવનમાં મંગળ હોય તો તે મંગળ નિમ્નો બને છે. તે મંગળ નિમ્નો બને છે એટલે કે મંગળ આંશિક મંગળ ગણાય. એ મંગળ લગ્ન માટે થઈને અવરોધ આપતો નથી કે લગ્ન માટે થઈને કોઈ મોટા કારણો ઉભો કરતો નથી. જ્યારે લગ્ન કે ચોથા ભુવનમાં મંગળ હોય તો એ માત્ર નિમ્ન મંગળ થયો પ્રભુ. બીજું, જો મંગળ 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં છે, 7મે, 8મે અને 12મે જો મંગળ છે તે મંગળ પાઘડિયો મંગળ કહેવાય. તે મંગળ ભારે કહેવાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. જ્યારે 7મે, 8મે ને 12મે મંગળ હોય, પાઘડિયો મંગળ હોય, ત્યારે લગ્ન યોગ ખૂબ મોડા હોય છે. ઇનકેસ જો વહેલા કરવા છે તો તમારે સામે મંગળ વાળું પાત્ર જોઈશે. 7મે, 8મે કે 12મે હોય તો તમે 24 વર્ષના બાદ પછી ગમે ત્યારે તેના લગ્ન કરાવી શકો છો. પણ સેમ 7મે, 8મે કે 12મે હોય. એક વસ્તુ. હવે બધાને એવું છે કે 28 કે 30 મંગળ ઉતરી જાય છે. એ બિલકુલ ખોટી ભ્રમણા છે. તમારા લગ્ન કુંડલીના સ્થાન, ગ્રહોના સ્થાન ક્યારેય બદલાતા નથી. માત્ર તેની મહાદશા, અંતરદશામાં ફેરફાર થાય. માટે થઈને ક્યારે પણ કોઈ કહે કે ભાઈ 28-30 પછી જો તમારે ભારે મંગળ છે તો લગ્ન યોગ શક્ય છે, તો તે વાતમાં દમ નથી. અને જો તમારે મંગળ છે ને સામેવાળાને મંગળ નથી તો મારી પાસે એવા 500 લોકો છે કે જેના લગ્ન ભંગ થયા છે. કાં તો પછી ધક્કા ગાડી કે ભાઈ સમાજને બતાવવા માટે ચાલે છે ને ચલાવે છે. પણ 7મે, 8મે ને 12મે મંગળ પાઘડિયા મંગળ છે. અને એમાં પણ જો તુલા રાશિનો મંગળ હોય, મકર રાશિનો મંગળ હોય,
મેષ રાશિનો મંગળ હોય કે પછી વૃષભનો મંગળ હોય, કર્કનો મંગળ હોય, વૃષભનો થોડો ઓછો પણ કર્કનો ખાસ કરીને કયો, 7મા સ્થાનમાં મકરનો મંગળ, તુલાનો મંગળ, કર્કનો મંગળ અને મેષનો મંગળ પાછલી જિંદગીમાં મનુષ્યને એટલે કે જાતકને એકલો રાખે છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય અને લગ્ન ભંગ કરાવે છે. જો સામેવાળા પાત્રને પાઘડિયા મંગળ ના હોય તો, એમાં પણ આવા ખાસ ભારે ગ્રહો હોય તો સામેવાળાને પણ આવા ભારે ગ્રહો જ જોઈએ. તો આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખીશું. એટલે એક તો મનમાંથી પહેલી ભ્રમણા નીકળી જવી જોઈએ કે જો 30 વર્ષ પછી મંગળ ઉતરે છે તો તેનું નિદાન એ છે કે સામેવાળાની કુંડલીમાં મંગળવાળો ગ્રહ 7મે 8મે કે 12મે હોય, કાં તો પછી શનિ પોતે 7મે 8મે ને 12મે બેઠો હોય તો મંગળની સામે શનિ પાપગ્રહ ક્રૂર ગ્રહ ચાલે છે. બે વસ્તુ થઈ શકે, કાં તો મંગળની સામે મંગળ 7મે 8મે 12મે હોય, કાં તો મંગળની સામે શનિ 7મે 8મે ને 12મે હોય. હવે અમુક એવી કુંડલી છે કે મારી પાસે કે જેને 7મે મંગળ છે અને 12મે શનિ છે, અથવા તો 7મે શનિ અને 12મે મંગળ છે, કાં તો 8મે શનિ ને 12મે મંગળ છે, કાં તો 12મે શનિ ને 8મે મંગળ છે. ટૂંકમાં 3 સ્થાનોમાં શનિ મંગળ બેઠા છે. સાહેબ 34 વર્ષ થઈ ગયા હોય, છોકરો હોય કે છોકરી, દેખાવડી હોય, કમાતી હોય, સરસ મજાનું વાચા હોય, વાણી હોય, વર્તન હોય, તો પણ એના લગ્ન નથી થયા. મારી પાસે એવા બીજા 500 જણ છે કે જેને 7મે 8મે કે 12મે શનિ કે મંગળ બેઠેલા છે. એવા લોકો બધી જ રીતે સારું છે, વેલસેટ છે, ક્યાંય વાંધો આવે એવો નથી, પણ એમના કુંડલીમાં 2 પાપગ્રહ આ 7મા 8મા કે 12મા સ્થાન 34 વર્ષ પછી સાહેબ એનો લગ્ન યોગ પાકે. એટલે તમારે કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ 30 થાય 32 થાય, પણ જો પાપગ્રહો સાથે છે 7મે 8મે કે 12મે તો તમારી ખાસ આપણી ગૃહિણી મહિલાઓને કહું છું કે ચિંતા કરવાની બાબત નથી. તેને નિદાન કરીને એનું નિકાલ કરીને 7મે 8મે 12મે જો શનિ કે મંગળ સામેવાળા પાત્રમાં, આમાં નિદાન એક જ છે કે સામેવાળાના પાત્રની કુંડલીમાં 7મે 8મે કે 12મે મંગળ શનિ જોઈએ તો જ મેળ પડે. બાકી 6 મહિને 12 મહિને 2 વર્ષે ઘરે કકરાટ થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો આજે વાત કરી જે લોકોને મનમાં ભ્રમણા છે કે 28 કે 30 શનિ મંગળ ઉતરે છે, તો એ ખોટી વાત છે, તદ્દન વાહિયાત વાત છે. તેમાં કોઈ પણ પ્રકારની પુથ્ય નથી, તથ્ય નથી. માત્ર નિમ્ન મંગળ હોય તો જ એ વસ્તુ શક્ય બને છે. જ્યારે પહેલે કે ચોથે નિમ્ન મંગળ છે તો સીધી રીતે સ્વાભાવિક 28 એનો મંગળની રાહત મળી જશે અને એ થશે. પણ 7મે 8મે 12મે મંગળ હોય કે શનિ એ થોડોક પ્રોબ્લેમ આપે છે, અને 7મે શનિ જો સ્વગૃહી હોય તો 100% લગ્નમાં પ્રોબ્લેમ આપે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો આજે વાત કરી આપણે મંગળ શનિ વિશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. કોઈ નવી વસ્તુ શીખવા મળે, નવી વસ્તુઓ તમે શીખી શકો છો. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહે. મહેનત અને કઠોર પરિશ્રમ લાભમાં આપે. કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકો છો. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને આંતરિક શક્તિઓનો અનુભવ થાય, પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય. માનસિક સ્થિતિ ખૂબ જ સારી અને પોઝિટિવ રહેશે. નવી વ્યક્તિનું ઘરમાં આગમન થાય. ભાગ્ય વૃદ્ધિના યોગ છે. કેસરી શુભ કલર શુભાંક 9 છે. મિથુન રાશિની વાત કરીએ, માનસિક શાંતિ મળે, મનની શાંતિ મળે. કોઈના ઉપર વધારે વિશ્વાસ ના કરતા. લાભદાયક યોજના ગુમાવી શકો છો. વડીલોનું સ્વાસ્થ્ય ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, શું કહે છે બાકીની રાશિ? કર્ક, સિંહ, કન્યા. કર્ક રાશિ કાલે કામ કરતા ખાસ ધ્યાન રાખજો. જો તમારો ભાગીદારીમાં ધંધો છે, પોતાનો ધંધો છે કે પછી કોઈ જગ્યાએ નોકરી કરો છો, કામમાં બેદરકારી કે ભૂલ આપણને કાલે જોખમી સાબિત થઈ શકે છે. પેટને લગતી સમસ્યા રહેશે. બહારનું ખાવાનું ટાળજો. શક્ય હોય તો ફિટનેસ ઉપર ધ્યાન આપો. તમારું કોઈ આમ
શરીરને સ્વસ્થ રહે, ખોટો ખોરાક ટાળજો. નવી વ્યક્તિનું ઘરમાં આગમન થશે, કોઈ ઘરે મહેમાન આવવાના યોગ બને છે. પોપટી શુભ કલર, શુભાંક 2. સિંહ રાશિ, આત્મવિશ્વાસ મજબૂત બનશે, આત્મવિશ્વાસમાં વધારો થાય. બહાર હરવા ફરવા જવાશે, ચરવા જવાશે. પરિવાર સાથે નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. ડિસિઝન જે લીધું હોય ક્યાંક ભૂલ પડી શકે છે. પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ ના થાય, કામ વગર કોઈ ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિ, સંગીત દિવસને સારો આરામદાયક બનાવશે. તણાવ હાવી થઈ શકે છે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. ઉત્સવ, આનંદ, અમોદ પ્રમોદ સંબંધી કાર્યો થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. તો આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યમાંથી 6 રાશિની, મેષથી કન્યાની. બાકીની 6 રાશિની વાત કરીશું તે પહેલા આપણે આપણા દર્શક મિત્રોનો સાથે સંવાદ કરીશું, તેમની દરેક મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીએ. હેલો જી પ્રભુ. હાજી, હા બોલો બોલો. નથી અવાજ પ્રભુ નથી આવી રહ્યો. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરીશું આપણે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ પ્રભુ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જન્મ સમય સવારે 8:40 થી 8:45 વચ્ચે છે અને જન્મ સ્થાન છે અમરેલી. જી, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે આમાં ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે, ધંધો કરવો કે નોકરી? એમ ધંધામાં વધુ આગળ, તો ક્યાં ધંધામાં જવું? કન્ફ્યુઝ બહુ છે કરિયરને લઈને. જો કર્કનો ચંદ્ર, તુલા લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ છે. હવે શનિ ચંદ્રનો એક વિષયોગ બન્યો છે, 12મે સૂર્ય શુક્ર છે. હાલમાં ધંધો કરવા માટે સમય યોગ્ય નથી. તમારા ખુદને 28 વર્ષ પૂર્ણ થાય, મેં કીધું ને આજે જ વાત કરીને, મંગળ પહેલા સ્થાનમાં છે, એટલે 28 વર્ષ પૂર્ણ થાય પછી તમારા માટે વેપાર ધંધાના યોગ બનશે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નાનો મોટો નોકરી કરો અથવા તો કટકી કમિશન દલાલીનું કરો, બ્રોકરિંગ કે પછી કોઈ બી નાનું મોટું, એમાં તમને લાભ જોવાય. પણ સારો એવો વ્યવસાય કરવો હોય તો એના માટે તમારે 28 વર્ષ સુધી રાહ જોવી પડશે. 28 વર્ષ પૂર્ણ થાય પછી કોઈ પણ પ્રકારનો મેનેજમેન્ટનો, કોઈ પણ પ્રકારના જ્ઞાનને લગતો વ્યવસાય કરી શકો છો, એમાં વાંધો નહીં આવે. પણ 28 પૂર્ણ થાય પછી હાલમાં નોકરી કરો એ જ સારું રહેશે. અને નોકરી ના કરવી તો જે કટકી કમિશન દલાલી, જેમ કે ઇન્સ્યોરન્સ તમે કરી કાઢ્યું, પછી તમે સમજો કે ભાઈ રિયલ એસ્ટેટના બ્રોકરેજનું કરી નાખ્યું, કે કોઈ પણ પ્રકારમાં જેમાં કમિશન છૂટતું હોય ને એવા પ્રકારના વ્યવસાય કરો, લાભ આપશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. તારીખ છે 1/12/2002. સમય છે બપોર 1 થી 2 ની વચ્ચે ને કેશોદ ફેમસ છે. લગ્ન યોગ ક્યાં છે? હવે જો તુલાનો ચંદ્ર, કુંભ લગ્ન, ચિત્રા નક્ષત્ર, 12ની તિથિ, રવિવારનો દિવસ છે. લગ્નનો સ્વામી સૂર્ય બુધ 10મા સ્થાનમાં બેઠો છે. 5મા સ્થાને શનિ છે. એની મહાદશા અંતરદશા જોતા હાલમાં તો કોઈ યોગ નથી. ગુરુની મહાદશામાં બુધની અંતરદશા આવશે 6/12/2026, એટલે આ ડિસેમ્બરના 2026 થી એના લગ્ન યોગ ચાલુ થશે. 2028 સુધી એના 100% મેળ પડી જશે. 2 વસ્તુ કરવાની, રોજ તુલસીના 5 પાન ખવડાવો, 1 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરાવો. 2028 સુધી એના લગ્નના યોગ શક્ય છે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી બોલો. હા, મારા ભાઈ વિશે મારે પૂછવું છે. શું છે ભાઈની જન્મ તારીખ? 2/3/1999. સમય સાંજે 5:11. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે પાલનપુર. શું પ્રશ્ન છે બાબાને? એને અત્યારે નોકરી કરે કે ધંધો કરે, ને ધંધો કરે તો કયો ધંધો કરે, ને નોકરી કરે તો કયા ઓલામાં નોકરી કરે? સિંહ ચંદ્ર, કર્ક લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, મંગળવારનો દિવસ, પ્રદોષની તિથિ છે.
હવે વ્યવસાય કરે તો જ સારું. ગુરુ શુક્ર બુધ ત્રણેય છે ને 9મા સ્થાનમાં છે, બહુ સારા છે. વ્યવસાય કરે તો શેનો કરે? કોઈ પણ ગ્લેમર પ્રોડક્ટ તમે સમજો, પરફ્યુમ, કોસ્મેટિક, સલૂન, જે પણ ગ્લેમર હોય ને, કપડાના તામઝામ વાળું કોઈ પણ પ્રકારનું, સાથે નાનામાં નાનું ખાણીપીણી પણ સારું રહેશે. ઇવેન્ટનો ધંધો એના માટે બહુ સારો રહે, ઇવેન્ટને લગતું કામ કરે, બહુ સારું ફળ આપે. સાથે કોઈ પણ પ્રકારના વ્યવસાય, સારા પ્રકારનો સ્ટેશનરીનો ધંધો, કાગળને લગતો, પેનને લગતો, કે જ્યાં ભણવાની વસ્તુઓ આવતી હોય એ પ્રકારનો વ્યવસાય, ફાઇનાન્સને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરે, રિયલ એસ્ટેટને લગતું કોઈ પણ પ્રકારનું કામ કરે, સારું છે, વાંધો નહીં આવે. તો આ પ્રકારના વ્યવસાયમાં એને સારું રહેશે. કોઈ પણ ગરમ વસ્તુનો ધંધો ના કરાવતા, કોઈ પણ લોખંડની વસ્તુનો ધંધો ના કરાવતા, તે ખાસ ધ્યાન રાખજો, નહીંતર હેરાન થશો. બાકી વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો 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 હેલો, બોલો. જય બોલે મહારાજ. જય બોલે. બોલો. જન્મ તારીખ? હા, 1/1/1971, 4:30 નો સમય, સાંજે અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? આપણે હવે આ ચંદ્ર ને બધું બદલાય છે, સૂર્ય ને બધું, તો હવે કેવું રહેશે મારા હાજર? આપણે કોણ જરા? ચંદ્ર સૂર્ય સાહેબ નથી બદલાતા, ગુરુ બદલાય છે. ચંદ્ર સૂર્ય તો ત્યાંના ત્યાં જ છે, અને ગુરુ એટલે રાશિ પરિવર્તન કરે. જે 9 ગ્રહમાં ફરતા હોય તેમાં ગોચરમાં ગુરુનું પરિવર્તન છે. તમારી કુંડલીમાં ગુરુ મિથુન રાશિનો છે, શુભ પરિણામ લાવશે. તો આ પરિણામ તમારા માટે આમ જોવા જાવ તો થોડુંક સારું રહેશે, પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ પણ સાથે લઈને આવ્યું છે. ખાસ કરીને પૈસાને લગતી સમસ્યા થઈ શકે છે. તો આ વસ્તુ ના થાય તેનું ધ્યાન રાખજો. ઉપાય: ઓમ નમો ભગવતે વાસુદેવાની રોજ 1 માળા કરજો. પીપળે હળદર વાળું જળ રોજ ચડાવજો, લાભ થશે. તો સુંદર મજાની વાતો કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે હવે આગળ વાત કરવાનો સમય થઈ ચુક્યો છે. બાકીની જે 6 રાશિ છે, તુલાથી મીન, શું કહી રહી છે? તુલા રાશિ, ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય. વડીલોના આશીર્વાદથી આગળ વધી શકશો. ભાગ્યના બળે કામ સફળ થશે. નિર્ણય ખૂબ સમજી વિચારીને લેજો. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને સ્વાસ્થ્ય સારું, ઉત્તમ રહે. લોકપ્રિયતામાં વધારો થાય. તમારું ફાલતુ કાર્યોમાં સમય ના જાય તેનું ધ્યાન રાખજો. શબ્દોનું ધ્યાન રાખજો, બોલવામાં ક્યાંય આગળ પાછળ ના થાય. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિ, કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવો. તમારી પ્રતિભા સામે આવશે. પીઠ પાછળ કોઈ ઘા ના મારે. શત્રુઓથી લાભ પ્રાપ્તિના યોગ છે. શત્રુઓ લાભ કરાવશે કાલે ધનરાશિ. ભૂખરો શુભ કલર શુભાંક 2. બાકીની 3 રાશિની વાત કરીએ. મકર, કુંભ, મીન, ઘરના કામમાં વધારો થાય. વિવાદિત નિર્ણય તમારી પક્ષમાં આવે. વડીલોના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે. વેપારમાં નવા પ્રયોગ અમલમાં મુકાય. નવા કામ થાય. લીલો શુભ કલર શુભાંક 6 રહે. કુંભ રાશિ, પ્રિય પાત્ર તરફથી સારો એવો લાભ થઈ શકે છે. ખાસ વ્યક્તિ તમને લાભ અપાવી શકે છે. પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. નાની વાતોને મોટી કરશો નહીં. રોગ કે બીમારીથી રાહત મળે. લાલ શુભ કલર શુભાંક 7 રહે. મીન રાશિ, વધારે પડતું કાર્ય તમારા માટે જોખમી થઈ શકે છે. લક્ષ્યથી ભટકી શકો છો. આર્થિક મામલે વધારે સાવધાની જાળવજો. ઘરમાં વાતાવરણ નેગેટિવ રહેશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. તો સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ. હવે વાત કરીશું જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું વર્ષ, શું કરે છે આપણી ડિયર એન્જલ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાઢીએ. શું કહે છે ડિયર એન્જલ્સ ભાઈ? ડેથ નું કાર્ડ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેથ? ટ્રાન્સફોર્મેશન. તમારી આત્માને જાગવાનો, જગાડવાનો સમય થઈ ચુક્યો છે. અમુક વખત કેવું થાય ખબર છે સાહેબ, કે જયારે બધું આવી જાય ને, માયા આપડી કહેવાય કે ભાઈ ઘરે પહેલા તો આપણે મજૂરી કરતા, ભાઈ એક સારું ઘર બને, ઘર બની ગયું, હવે સારી ગાડી થઈ જાય તો ગાડી થઈ ગઈ, પછી છોકરાઓ સારા, બધું ભણી જાય, પછી છેલ્લે અંતિમ તબક્કે ખબર પડે કે આ તો સાલું માયા છે. બધું કર્યું મેં મારા માટે શું કર્યું? મેં સ્વની તો ખોજ કરી જ નહીં, બધી ખોજ કરી, ઘરની ખોજ કરી, ગાડીની ખોજ કરી,
છોકરાઓને ભણવા માટેની ખોજ કરી, પણ જ્યારે અંતિમ તબક્કો આવે ત્યારે આંખો ઉઘડે ન થાય કે સ્વની ખોજ કરી તો આ તો મેં મારું જીવન શું કર્યું. તો સાહેબ, સ્વની ખોજ કરવાનો સમય થઈ ચુક્યો છે. તમને બધાને કહું છું, કાલે જેનો જન્મદિવસ છે માટે તો છે જ, પણ ખરેખર જો જીવનમાં જરૂરી છે તો સ્વની ખોજ છે. સ્વ સાથેની વાત, સ્વ સાથેનો ચમત્કાર, સ્વ સાથેની એક આસ્થા જે હોય તે ખૂબ અલગ તારી લાવે. તો જેનો પણ કાલે જન્મદિવસ છે, સ્વની ખોજ કરજો, એક ધાર્મિક ગતિવિધિમાં જોડાજો. ભગવાનની નજીક પહોંચવાનો સમય છે, ભગવાનની સાથે રહીને કાર્યો કરવાનો સમય છે, આધ્યાત્મિક બનવાનો સમય છે. જીવનમાં તમને નાના મોટા કાલે ચમત્કારો થતા રહેશે, મળતા રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે તો વાંધો નથી, વરસ સારું છે, સુંદર છે, આધ્યાત્મિક વરસ છે. ભગવાનની ખોજને અને સ્વની ખોજને શોધનારું આ વરસ છે. તો સુંદર મજાની સાહેબ વાતો કરી. આપણે આવતીકાલે ફરીવાર આ જ ચેનલ ઉપર મળવાનું છે, મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે પણ અમને મનની વાત કરો છો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કરે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ સાહેબ. કોઈ પણ નાની મોટી મૂંઝવણ તમે આપણી ચેનલ ઉપર રજૂ કરો, 100% નિદાન થાય. તો જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.